વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા નગરપાલિકા કચેરીથી માત્ર 100 મીટરની આસપાસ રબારી કે વગા જવાના રોડ ઉપર ગટરના ગંદા પાણી ઉભરાયા છે, જેને લઈ ગટરના ગંદા પાણીના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જતા રોગચાળાની દહેશત વચ્ચે રહીશો જીવી રહ્યા છે. તો નજીકમાં નગરપાલિકા, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રમુખ સદસ્યો અને પ્રજાજનોની અવરજવર રહેતી હોવા છતાં પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર કરવા છતાં પાલિકા તંત્ર કામગીરી નહીં કરતા તંત્ર સમક્ષ રહીશોમાં રોષ જોવા મળી આવ્યો હતો અને ગટરની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી. તો વિસ્તારના રહીશોની ગટરની સમસ્યાનું અને કચરાના થતા ઢગલાથી થતી ગંદકીનું કોઈ નિરાકરણ આવતું નથી તેમ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે, તો વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનો નિકાલ આવતો નથી. લોકો પણ ગંદા ગટરના પાણીમાંથી પસાર થાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકામાં તેમનું નિરાકરણ આવતું નથી. ત્યારે જો બાળકો બીમાર પડશે તો જવાબદાર કોણ? શું નગરપાલિકા વહીવટીતંત્ર વહેલી તકે વારંવાર ઉભરાતી ગટરો અને કચરાનો ઢગલો નિકાલ લાવે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે. અમે પોતે રબારી વાગાના રહેવાસી છીએ. રબારી વાગામાં હાલ રહીએ છીએ. રબારી વાગામાં ગટરના પાણીનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે. છેલ્લા 10-15 દિવસથી રજૂઆતો કરીને થાકી ગયા છે. તે છતાં પણ આ લોકો કોઈ ધ્યાન પણ લેતા નથી. રબારી વાગામાં મંદિર, દૂધ મંડળી, સ્કૂલ, એની આજુબાજુમાં ટોટલી બધી જગ્યાએ પાણીને ગંદકી, ગટરના પાણીની ગંદકી ફેલાઈ રહી છે. જેથી કરીને નગરપાલિકાને નમ્ર વિનંતી કે વહેલી તકે આનો નિકાલ લાવે તો એનાથી કોઈ બીમારી કે કોઈ અછૂત બીમારી કે મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવાની કોઈ અસર ના પડે. તેની પહેલાં આ લોકોને નમ્ર વિનંતી કે આને આ વસ્તુને ધ્યાનમાં લઈ વહેલી તકેનો નિકાલ કરે. નગરપાલિકામાં તમે રજૂઆતો કરી? કોર્પોરેટરોને 2 થી 3 વાર રજૂઆત કરી. સળિયા મારીને જતા રહે છે. છેલ્લા 10 થી 12 દિવસથી આ પાણીનો ત્રાસ છે. તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે કે આનો વહેલી તકે નિકાલ આવે અને કાયમી સોલ્યુશન થાય એવું કામ કરે. તમારું નામ? મારું નામ નારાયણભાઈ રબારી. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ